તો કેમ છો મારા કલેજાઓ? તો મિત્રો આજના વ્લોગમાં અમે ક્યાં જાસી, ક્યાંક તો જાસી, વિડીયોમાં જોતા જાઓ, ખબર પડી જ જશે. મિત્રો નીકળી ગયા છે હર્ષદ બાજુ. મિત્રો કેસુદ વચ્ચે પડતું હતું તો વિચાર્યું કે દર્શન કરતા જ જાય આવડમાના. મિત્રો નીકળી હવે હર્ષદ બાજુ. મિત્રો ફાઇનલી પહોંચી તો ગયા છે અને મિત્રો તમે જોવો ખાલી મિત્રો આ ખાલી પાર્કિંગનો જ વ્યૂ છે. હજી આ દરિયો છે જો મિત્રો સામે દરિયો છે. મિત્રો દર્શન કરીને આવી ગયા છે નારિયેળ વધારવા. મિત્રો તમને દર્શન એટલે ના કરાવે કેમ કે અહીંયા મનાઈ હતી વિડીયોની કે ફોટાની કે એટલે જોઈ લ્યો. મિત્રો આવી ગયા છે નાસ્તો કરવા અને મળું તમને નાસ્તો કરી. મિત્રો નાસ્તો વાસ્તો કરી અને આવી ગયા છે દરિયા આગળ. ખર્ચો કરી નાખ્યો છે. કમેન્ટમાં કહેજો કેવો લાગુ છો. અને હવે નીકળી આપણે સોમનાથ. મારો ચશ્મો હે હવે લાવ ને. ગજબ બેઇज्जती है. મિત્રો સોમનાથ તો નથી પહોંચ્યા પણ અહીંયા એક હોટલ છે મધુવન, ત્યાં રોકાવાના છે આજની રાત અને પછી કાલ સવારે જશે સોમનાથ બાજુ. જોવો મિત્રો મિત્રો આવી ગયા છે આપણા રૂમમાં ને અને આપણો રૂમ કંઈક આવો છે. અને મિત્રો અહીંયા બાલ્કની છે તમને દેખાવું જો મિત્રો અહીંયાથી બધું દેખાય છે. ગાડીમાં કંઈક થઈ ગયું જો મિત્રો સ્કોર્પિયો ખરાબ થઈ ગયો હે. મજા આવે છે ને કિશુ? મજા આવે છે મિત્રો. મિત્રો આખો રૂમ નો ટૂર તો મિત્રો જોઈ લ્યો ખાલી તમે અહીંયાથી જ રૂમ જોઈ લ્યો. ટીવી છે મિત્રો. આવો હોય તો અહીંયા રોકાઈ શકો અને મળવું તમને નવા બ્લોગમાં એટલે પાર્ટ 2 માં. વિડીયોને લાઈક અને શેર કરતા જજો. મળું તમને નવા બ્લોગમાં.